હેપી બર્થડે ટુ માસી કર દિયો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર શિવ હેપી બર્થડે માસી કરી દિયો શિવા હા તે તો મસ્ત કપડા પહેર્યા ભાઈ શું કરતો હતો ભાઈ તું શું કરતો હતો અરે 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 બાપા એને ખોડ થઈ ગઈ માથા ઓહો દીકરો ઉધરસ થઈ ગયા મમ્મા એને મે ચમચી મમ્મા ના એને ખબર હે કાપવાનું હે કાઢ મમ્મા એને કેક ની ખબર છે કેક કાપવાનું હે શું આપણે કેક એકા લઈ લીધું માર શિવલાનું હેપી બર્થડે શિવ હેપી બર્થડે ટુ યુ કરી દો તો મામાને દેખાડ તો હેપી બર્થડે ટુ યુ કેમ કરવાનું હોય બર્થડે કેમ કરવાનું હોય ભાઈ હેપી બર્થડે ટુ રોડાઓ પૂછા થઈ ગયા હેપી બર્થડે ટુ યુ બસ કેક બનાવી છે તે તારા જેવી કોરિયન કરો લો હેપી બર્થડે પૂજા 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 બર્થડે ટુ યુ બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ તું ક્યાં મમ્મા પૂજા માં કરું એને કોક સળગાવવાનું આવું જાવું કે જાવું અબે ઓ પૂજાઈ તો જો પૂછડી અંદર ફોટો બહુ મસ્ત છે અહીંયા પૂજા ભાગી ગઈ કેક મૂકીને ભાગી ગઈ કેક મૂકીને ભાગી ગઈ બેન્ડર ગઈ ડિયર પૂજા સી હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ ઓળખી ના ના તને ચમચી થી ખવડે બ્યુટીફુલ તમે કેમ કોરિયન જેવા કપડા પહેર્યા છે આજે બસ તમે કેમ કોરિયન લાગો હો તમે આજે કોરિયા જવાની તૈયારી કરીએ છીએ તૈયારી કરીએ છીએ આએ दिन ये आए तुम जियो हजारों हैप्पी बर्थडे टू भाईनो बर्थडे હોય એવું લાગે તારો બર્થડે જ લાગતો કે કુતરી ખાઓ ગાઈસ માય ગોસ પ્રોફેશનલ ખાઓ પ્રોફેશનલ નહીં બાકી તને બાટક્યા યુ ખીજણા આઈ તમે હરકી રહો ફોટો પાડું એક તારી ફોટો પાડો તમારા આય જાઓ ભાભે ને એમ નહીં મેકઅપ કર્યા મેકઅપ કર્યો જ નથી હે ક્રીમ ખાવી હે એમાં ફોટો પડી જાય એમાં ફોટો પડી જાય ભાઈ પૂજા કે પૂજા પૂરું થઈ ગયું પૂજા કે એને કેને પૂજા ક્યાં ઉદયપુર ગયા હતા એવું છે લાસ્ટ વર્ષ થઈ ગયા શિમલા નહોતી લાગતી મનાલી નહોતી લાગતી ત્યાં કેવી ઠંડી હતી ત્યાં નથી લાગતી ત્યાં કેટલા વાગ્યા સુધી જાગતા પ્રિયંકા મેમ आणि आता माझी आई सटकली साया હે ભાઈ आता माझी सटकली સો ગાઈસ શિવન મમ્મી બાર મમ્મા બાય બાય ઈ તો કે મમ્મા બેઠી જાય કે મારું મમ્મા ગયા એ શિવ મમ્મા નથી લઈ જવાના દાંત કાઢે છે હોબડો દાંત કાઢે અને તાતા કહી દે ઇગ્નોર માય ફેસ કેમ કે મેં દવા લગાડી છે અને હું લાઈફમાં પહેલી વખત આ મહેંદી ટ્રાય કરવાની છું હવે મારી પાસે બે કોન છે રેડ અને આ જે મતલબ રાખવી પડે એ વાળો કોન તમારો વિચાર છે કે રેડ કોનથી જ કરું કેમ કે ફટાફટ આવી જશે તો મને ફટાફટ રિઝલ્ટની ખબર પડશે એક જ મિનિટ ગાઈસ મને ખબર પડી તમને મારા હાથ आई दवा 25 रुपया में खाता काम करो થોડુંક નીચેથી લગાડો હા અહીંથી લગાડો પણ હવે જોઈએ ગાઈસ ટ્રાય કરના બનતા હે ગાઈસ મારી પાસે આઈડિયા એવો છે કે આ જે જેટલી બી આંગળીઓ છે ને એને હું કાપી નાખું
एंड પછી એને હું ચોટાડી દઉં કાપીને સો गाइस इसको हम कट कर डालते हैं इसको उंगलियों को सभी को एंड देन आने से આપણે હાથમાં અલગ ચોટાડી દઈશું એમાં લાગે છે વર્કઆઉટ થઈ જશે હાથમાં ક્યારે ક્યારે હમણાં થી તો ખબર નહીં ગાઈસ લગાડી તો લીધી છે હવે આને સુકાય ને ત્યાં સુધી વેઇટ કરીશ અને ધેન પછી આને કાઢી નાખીશ સો ગાઈસ જોઉં છું જો હારી દેખા હારી દે થાય તો છે ગાઈસ હે ભગવાન બસ આ બધી હારી થઈ ગઈ અચ્છા ખાલી માથે પ્રિન્ટ કરી નાખો ને લાલ કોલ દેખી વાવ ગાઈસ 25 રૂપિયામાં તો બહુ કહેવાય મેં ટ્રાય કરવા માટે લીધું છે મેં ટ્રાય હતી સુકી દીધું હતું અને અધૂરી લાગે મેં આમ કોઈ વાવ કેટલું મસ્ત મહેંદી જૂની और गाइस आप देख सकते हैं कि मैं तैयार हो गई हूँ गाइस मेरी मेहंदी भी बहुत अच्छी लग रही है हाथ में है एक मिनट ये देखिए गाइस हमने लगाया है गजरा हम बने साउथ इंडियन हमने ब्लाउज उल्टा पहना है आज है नेहाना मम्मी નું બ્લાઉઝ તો આ સાડી મુજે બ્લાઉઝ છે ને મેં મીશોમાંથી સાડી લીધી હતી આખું મીશોમાંથી લીધી હતી કેમ કે બહુ સસ્તી છે એટલે તો આનું બ્લાઉઝ મેં બનાવડાવ્યું નહોતું અને મેં કાલ રાતે ઇમરજન્સીમાં મમ્મી આ સાડીમાં ફૂલ ચડા કરાવો મમ્મી કે હા કરાવી જ કરાવી ઓકે હા ચલો થેન્ક યુ પછી આ બ્લાઉઝ લઈ આવી હતી મેં કીધું ગોલ્ડન કલરનું લઈને હા તારી પાસે બ્લાઉઝ છે હું રાતે ગઈ હતી એની પાસે તો કે મમ્મીને પૂછ્યું તો એના મમ્મીને પૂછ્યું તો એની પાસે હતું ગોલ્ડન કલરનું પણ કટોરીવાળું હતું પછી મેં શું કર્યું ખબર ને ગાઈસ કટોરીવાળું બ્લાઉઝ હોય ઓબ્વિયસલી છોકરીઓ પહેરે તો કેવું ખરાબ લાગે આંટીઝને પહેરે તો મસ્ત લાગે પણ એની સ્ટાઇલ છે આપણી સ્ટાઇલ અલગ છે મેં શું કરું મારી ફ્રેન્ડનો મને એક વિચાર આવ્યો કે ઇફ તમને ટોપ ના ગમે ને તો તમે ઉલટું પહેરી લો મારી ફ્રેન્ડ હતી તો મેં ઉલટું બ્લાઉઝ પહેર્યું તો એ ના સારું લાગે મેં હવે શું કરું પછી મેં સેફ્ટી પિન લગાડી જો ગાઈસ આખું ડિઝાઇનર બ્લાઉઝ થઈ ગયું કોઈક વિચારશે ને લગ્નમાં કે ઓ માય ગોડ આ છોકરી તો જો ડિઝાઇનર કપડાં પહેરીને એને નહીં ખબર હોય કે સૌથી સસ્તા કપડાં મેં જ પહેરાય છે આખા લગ્નમાં હું ગેરંટી યાર તમને કહું સૌથી સસ્તા કપડાં મેં જ પહેરાય છે પણ એ બધી વસ્તુ શું છે ખબર કઈ સ્ટાઇલ કરતા આવડવું જોઈએ અને એક વાત કહું આ ગજરો છે ને 15 દિવસ જૂનો છે હું 15 દિવસ પહેલાં જો રાજકોટ સુરતથી રાજકોટ આવી હતી ને બીજા દિવસે હું શાકભાજી લેવા ગઈ હતી તો ત્યારે મેં ગજરો લીધો મેં કીધું કંઈક શૂટ કરશું તો લગાડશું મને ફૂલ દેખાઈ ગયા ને પણ આ ફૂલ ગાઈઝ હજુ કરવાના નથી એટલે હું સવારે મમ્મીને જ્ઞાન આપતી હતી મમ્મી કે બેન કે આ તો કેટલા દિવસ થઈ ગયા 15 દિવસની માથે થઈ ગયા તોય ક્યાં કેમ આવો ને આવો છે ગજરો એટલે ફ્રીજમાં હતો તોય અમુક ફૂલ તો કરવાય જેમાં એના ભેગા રોઝ હતા એ તો ઓલા થઈ ગયા હતા સાવ તો મમ્મી કેમ નથી કરવાનું મમ્મી તમને એક વાત કહું સારા ફૂલ હોય ને જેમ કે ગુલાબ જેમાંથી સુગંધ આવતી હોય જેમાંથી ઘણી બધી વસ્તુ એમાંથી ગુલાબ જળ બને ગુલકંદ ઘણી બધી વસ્તુ બનતી હોય એ છે ને વહેલા કરમાઈ જાય સારા ફૂલ હોય ને સારા લોકો એ વહેલા કરમાઈ જાય એટલે અમુક ન કરમાતા હોય સારા લોકો પણ અમુક કરમાઈ જતા હોય પણ ખરાબ ફૂલ હોય ને જે ખરાબ ફૂલ નહીં એટલે આમ દેખાવમાં સારા લાગતા હોય પણ એમાં કંઈ સ્મેલ ન આવે કંઈ કામના ન હોય ને એવા ને એવા રહી તો આવું બધું મેં જ્ઞાન મમ્મી કે ઓ આવું બધું જ્ઞાન મેં કીધું યસ બાય ધ વે મોટિવેશન સ્પીકર બનવાની જરૂર પેટ્રોલ નાખી દો ભાઈ પૈસાને પાણી જ થાય આપણે તો ચલો ગાઈસ 1000 ઓનલાઈન ચાલુ છે ને કાર્ડ ખોઈને કસ મારે ભાઈ બે એટીએમ ઓનલાઈન પૂછવું પડે આપણે બીજું કંઈ નહીં હાલો ગાઈસ હવે ફટાફટ માથું તો દુખેશ મારું અહીંયા દુખેશ મને એમ થાય 11 અહીંયા વાગ્યા બરાબર અમે જુનાગઢમાં જ છીએ હજી 11 બાપા હા તો જુનાગઢમાં જ છીએ આપણે હજી તો પહોંચશું ક્યારે જાન જશે ત્યારે એ ભગવાન બસ જાન ન હોય ગઈ હોય હું આટલું બધું તૈયાર થઈશ મને કોક જોઈ કે अच्छा हो क्या बेन हारा लागे गाइस किसी की जान जा रही है देखिए बहुत सारे पैसे भी उड़ रहे हैं झूठ वाले पैसे देखिए अगर असली पैसे उड़ रहे होते तो मैं यहाँ पे बैठी होती मैं वहाँ पे जा लूटने नहीं होती जान આવી ગઈ છે ને જીગાભાઈનું સોંગ ચાલુ થઈ ગયું છે અને ગાઈસ 12:30 વાગ્યા છે હજી જાન આવી છે યે
નિર્દોષાનંદ સ્વામીજીની આરતી તું બેસી જા ભાઈ, કાંઈ વાંધો નહીં. આરતી ગાવા જઈ રહ્યા છીએ આપણે સિંધુ સુખનો વાઇપર થાય છે કેમ મારું કોઈ માનતો જ નથી કેમ બધા પોતાને તે કરે છે ઓય શું કરવાનું છે તું શું કર્યું છે અત્યારે મારી એન્ટ્રી છે સમ કાઇન્ડ ઓફ ડિફરન્ટ હિતેન માટે 7 પ્રોમિસીસ છે અને પ્રોમિસીસ મંજૂર હશે તો જો એની પાસે વરમાળા પહેરવા જઈશ બાકી નહીં જાઉં પછી અહીંયા 7 ચુંદડી રાખવાની એક ચુંદડી હટશે यस डेफिनेटली वाह क्या बात है कुछ तो डिफरेंस करेगी धारा यस डेफिनेटली वो बस જે મને છે મેં હા પાડી હતી ભાઈ આ મારી બાજુમાં જ બેઠા છે. તમારા જીવનના બદલાવ પહેલા મને 7 વચનો આજે તમારે આપવાના છે. છેલ્લું અને 7મું વચન, જીવનભર એકબીજાને આટલું જ પ્રેમ અને આદર આપીશું. રામ જય સીતારામ રામ 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 જય સીતારામ રામ રામ જય રાજા રામ 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 જય રાજા રામ રામ જય સીતારામ જય રાજા જોરદાર તાળીਆਂ થઈ જાય પ્રિયંકા, ક્યા વાત હે યાર. અને અમારા પ્રિયંકાજી અને જીન પટેલે પણ ખૂબ જ સાથે કામ કર્યું. બધી એવી બધી એક્ટિવિટી છે તો અમારા જીન પટેલની સાથે અમે બધા સહકાર આપશું. પણ જ્ઞાતિની હાજરીમાં, ગુરુની હાજરીમાં, ગોરદાદાની હાજરીમાં ગાઈસ અમે લોકો મિલખાની બાજુમાં છેલ્લે એનું મંદિર છે બાજુમાં એક મંદિર આવ્યા હતા 3 મંદિર છે મસ્ત 2 સહારા મંદિર પડ્યા છે 3 શંકર ભગવાનનું મંદિર છે. તો હું રસ્તામાં જોઈ ગઈ તો મેં કીધું મારું હાલને ફોટો પાડ્યો ને કેવો મસ્ત આવશે. ચાલો ગાઈસ ફોટો પાડીએ પહેલા. હાલ અહીંયા છે ને અહીંથી લે હું બેસી જાઉં ક્યાં અહીં બેસી જાઉં એવું કરું તો આખું મંદિર દેખાય એટલે